દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે કેન્સર વિશે વાત કરવી છે. WHO એ ચેતવણી આપી છે કે ભારતમાં જો અત્યારે જે પેસ્ટિસાઇડ વપરાય છે એ જ પ્રમાણે પેસ્ટિસાઇડ વપરાતી રહેશે અનાજ અને શાકભાજીમાં તો 2030માં ઘેરે ઘેર કેન્સરના દર્દીનો ખાટલો હશે મિત્રો. ને આ વાત 100% સાચી છે. કારણ કે આપણા ભારતની અંદર જે આડેધડ પેસ્ટિસાઇડ જે ખેતીમાં શાકભાજીમાં અનાજમાં વપરાય છે એની 90% જેટલી પેસ્ટિસાઇડ વિદેશમાં એના પર બાન લાગેલું છે. અમેરિકામાં ને એ નથી વપરાતી, બજારમાં મળતી જ નથી. કારણ કે હેલ્થને નુકસાન કરે છે, એ કેન્સરનું કોઝ છે મિત્રો. એટલા માટે એના પર બાન લાગેલું છે. વિદેશમાં જે દવાઓ ઉપર બાન લાગેલું છે એ દવાઓ આડેધડ આપણે પેસ્ટિસાઇડ ખેતીની અંદર વપરાઈ રહી છે અને એ જ શાકભાજી એ જ અનાજ મારફતે આપણા શરીરમાં એ કેન્સરનું કોઝ, કેન્સરનો રાક્ષસ આપણા શરીરની અંદર જઈ રહ્યો છે મિત્રો. ખાસ ધ્યાનમાં રાખજો. એક કંદમૂળ એવું છે કે જે કંદમૂળ રોજ જો એક ખાવાનું રાખીએ ને તો આપણે ભવિષ્યમાં કેન્સરથી બચી શકીએ છીએ મિત્રો. અને કંદમૂળનું નામ છે મિત્રો ડુંગળી. તમે હોટલમાં જમવા જશો એટલે પહેલાં જ ડુંગળી આવશે, પણ આપણે ડુંગળી નથી ખાતા. આપણને પનીરનું મસાલાવાળું તેલવાળું આમ ટેસ્ટી શાક ભાવે છે. આપણે હોટલમાં જમવા જઈએ છીએ ત્યારે રોટલી 2-4 વખત મંગાવીએ છીએ, સબ્જી મંગાવીએ છીએ, બીજું મંગાવીએ છીએ, પણ ડુંગળી એ આપણે મફતમાં મળે છે, ફ્રી ઓફ કોસ્ટ. હોટલવાળો એનો એક્સ્ટ્રા ચાર્જ લેતો નથી, છતાંય ડુંગળી આપણે બીજી વાર નથી મંગાવતા. આપણા મેનાની અંદર એક ડુંગળીનો કાકરો મિત્રો હોવો જોઈએ. કારણ કે કેન્સર જે છે, કેન્સર એ બેક્ટેરિયાનો રોગ નથી, એ વાયરસનો રોગ નથી. કેન્સર એ જીનેટિક રોગ છે. અંદર જે આપણા સેલ છે એ સેલ જ્યારે 1 સેકન્ડની અંદર હજારો સેલ મરી જાય છે અને હજારો સેલ નવા પેદા થાય છે. આ જે સર્કલ છે, આ જે ચક્ર છે એ કુદરતનું હંમેશા જન્મથી મોત સુધી ચાલુ હોય છે. જેટલા સેલ મરે છે એટલા જ નવા સેલ ઉત્પન્ન થાય છે. હવે કેન્સરમાં થાય છે કે જેટલા સેલ મરે છે એની સામે નવા સેલ બનતા નથી અને જે સેલ મરે છે એનું મલ્ટિફિકેશન થાય છે, મલ્ટીપ્લાય થાય છે અને મરેલા સેલની સંખ્યા વધે છે, એમાંથી ગાંઠ થાય છે. એનું નામ કેન્સર મિત્રો. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. ડુંગળીનો એક કાકરો રોજ તમારા ભોજનમાં હોવો જોઈએ. અને ખાસ કરીને ડિનરમાં નહીં પણ લંચમાં, બપોરે જમણવારની અંદર. આજે પણ મિત્રો, અમે તો નાનપણથી ખેતીમાં જોડાયેલા છે, ખેડૂત છે એટલે ખબર છે કે ખેતરની અંદર અમારું ભાત આવે ને, ખેતરમાં અમે કામ કરતા હોય, માણસ કામ કરતો હોય તો એના ભાતની અંદર રોટલો હોય, શાક હોય ને જોડે એક ડુંગળીનો કાકરો હોય. ફરજિયાત હોય સાહેબ ડુંગળીનો કાકરો. તો આ જે પરંપરા છે કે ભાઈ ખેતીમાં કામ કરે છે, મજૂર કરે છે, એને ડુંગળીને શાક તો મોકલો, પણ એની સાથે એક ડુંગળીનો કાકરો પણ અંદર મૂકવામાં આવે ને આવે જ. એ લોકો ડુંગળી ખાતા હતા. આજે પણ મજૂરી કરવાવાળા માણસો છે એ તમે જોજો. એટલે એને ગરીબોની કસ્તુરી કહેવાય છે મિત્રો. કે ગરીબ લોકો જે છે, મજૂરિયાત લોકો છે, આજે પણ બપોરે એ ખેતરમાં, અમારે ત્યાં ખેતરમાં કામે આવે છે તો એ લોકો ટિફિન લાવે છે તો ટિફિનમાં એક ડુંગળીનો કાકરો હોય ને હોય જ. ડુંગળી વગરનો એમનો લંચ ક્યારેય ના હોય મિત્રો. આજે ગરીબ માણસોમાં કેન્સરનું પ્રમાણ 0.001% છે. આ મજૂરી કરવાવાળા લોકો, એમને કેન્સર નથી થયું. કેન્સર આપણે હાઈ-ફાઈ ક્વોલિટીનું ખાવાવાળા, ટેસ્ટી ખાવાવાળા, હોટલોમાં ખાવાવાળા, મેવા મીઠાઈ ખાવાવાળા, કાજુ દ્રાક્ષને સૂકા મેવા ખાવાવાળા જે ધનિક મધ્યમ વર્ગ છે, આવા લોકો જે ધનિક છે એમને ઘેર કેન્સર ટકોરા મારે છે અને ત્યાં કેન્સરના દર્દી જોવા મળે છે. કારણ કે ડુંગળી ભાવતી નથી યાર. આપણને તો મેવા મીઠાઈ ભાવે છે, ટેસ્ટી મસાલાદાર ચટાકેદાર પનીરનું શાક ભાવે છે, આપણને બર્ગર પીઝા ભાવે છે, આપણને ચાઇનીઝ ભાવે છે. રોટલો ને ડુંગળી આપણને ભાવતું નથી. એટલા માટે મિત્રો ખાસ ચેતી જવા જેવું છે કે 2030માં ઘેરે ઘેર WHOની ચેતવણી, ઘેરે ઘેર કેન્સરનો દર્દી હશે, એની નોબત ના આવે. એટલા માટે મિત્રો મારી 2 હાથ જોડીને વિનંતી છે, કેન્સરથી બચવું હોય
તો આજથી જ ડુંગળીનો એક કાકરો તમારા લંચની અંદર એને સ્થાન આપો અને નિયમ બનાવી દો લાઈફ ટાઈમ કે રોજ એક ડુંગળી ખાવી. મિત્રો, એનું એક જ કારણ છે કે ડુંગળીમાં જે સલ્ફર નામનું એલિમેન્ટ છે, એ સલ્ફર નામનું એલિમેન્ટ કેન્સરને થતાં રોકે છે. એ નવા સેલનું પ્રોડક્શન, નવા સેલ જે છે બનતા હોય છે એમાં વૃદ્ધિ કરે છે. જેટલા સેલ મરે છે આપણા શરીરમાં એની સામે એટલા સેલ નવા પેદા થાય છે. એમાં સલ્ફરનું ખાસ મહત્ત્વ છે અને ડુંગળીમાં સૌથી વધારે સલ્ફર છે સાહેબ. એટલા માટે આપણા પૂર્વજોથી, ગઈડિયાઓથી પણ ડુંગળી ખાવાની ચાલુ છે. ખેતરોમાં કામ કરતા, મજૂરી કરતા માણસો પણ આજે રોજ એક ડુંગળી ખાય છે. તો મિત્રો, આપણે પણ નક્કી કરીએ કે આપણા લંચમાં પણ એક ડુંગળી આપણે ફરજિયાત ખાઈએ. હા, અતિશય વર્જ્યતે. તમે એક ડુંગળીને બદલે 2-3 ડુંગળી ખાઈ જશો તો મિત્રો એનાથી નુકસાન છે, પણ એક જ ડુંગળી ખાશો તો એ તમારા અને મારા માટે અમૃત સાબિત થશે. ભવિષ્યમાં કેન્સરથી આપણે બચી શકીશું. રોજ ટેવ પાડી દેવી પડશે કે રોજ બપોરે એક ડુંગળી ખાવાની. હા, એની સાથે સાથે બાય પ્રોડક્શનમાં બીજા ફાયદા પણ મળશે મિત્રો. વાયરલ ઇન્ફેક્શન છે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, એની સામે પણ આપણને રક્ષણ મળશે. પાચન શક્તિ આપણી સુધરશે ડુંગળીથી, એ પણ આપણને બાય પ્રોડક્શનની અંદર ફાયદા મળશે. એટલે ખાસ ધ્યાનમાં રાખો મિત્રો. ભવિષ્યમાં કેન્સરથી બચવા માટે આપણા લંચમાં એક ડુંગળીનો કાકરો, એક ડુંગળીના કાકરાને સ્થાન આપીએ અને એક ડુંગળીનો કાકરો રોજ આપણે બપોરે જે જમતા હોય એની અંદર. અને યાર, હું તો ખાસ કહું છું યાર, અમે તો ખાઈએ છીએ. તમે રોટલો શાક કે રોટલો કઢી અને જોડે ડુંગળીનો એક કાકરો ખાઈ જવો યાર. હા, 56 પકવાન ફીકા લાગે એની ગાંઠ. તમારા હોટલની 500 રૂપિયાની ડીશ ફીકી પડી જાય એવો ટેસ્ટ આવે મિત્રો. તો ખાસ આટલું યાદ રાખજો. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું, નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.